ઓકે, તો બેઝિકલી તમારો જે આ ટોપિક છે સિમ્પલ, કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ, તો આ છે શું? તો અલગ અલગ ક્લોઝસ જ્યારે આપણે ભેગા કરીએ છીએ, એક ક્લોઝસને ભેગા કરીને આપણે જ્યારે સ્ટેટમેન્ટ ફોર્મેટ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? સિમ્પલ, કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ, રાઈટ? શરૂ કરીએ સિમ્પલ સેન્ટેન્સથી. કોને સિમ્પલ સેન્ટેન્સ કહેવાય? જો બહુ ફટાફટ પૂરું કરીશું આપણે, કારણ કે બહુ નાનો અને ઇઝી ટોપિક છે, રાઈટ? તમને એના માટે ખબર પડવી જોઈએ કે ક્લોઝ કોને કહેવાય, અને આઈ થિંક આપણે લોઅર સ્ટેન્ડર્ડમાં બધું ભણી ગયા છીએ, રાઈટ? તો સિમ્પલ સેન્ટેન્સ હેઝ ઓનલી વન ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ. બરાબર? જો ક્લોઝનો મતલબ હું તમને કહી દઉં કે જે કમ્પ્લીટ આઈડિયા પ્રોવાઈડ કરે છે, બરાબર, એવા ગ્રુપ ઓફ વર્ડ્સને આપણે શું કહીએ છીએ? ક્લોઝ. તો એક ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે જે કમ્પ્લીટ મીનિંગ આપે છે, એને શું કહેવાશે? સિમ્પલ સેન્ટેન્સ. બરાબર? ઇટ મે કન્ટેન અ સબ્જેક્ટ, verb and object but expresses only one idea. સિમ્પલ સેન્ટેન્સીસ એક જ આઈડિયા હંમેશા પ્રોવાઈડ કરે છે, રાઈટ? સી સિંગ્સ બ્યુટીફુલી. તો એક આઈડિયા તમને આપ્યો, એમાં શું છે? સબ્જેક્ટ છે, વર્બ છે, રાઈટ? અને તમારું જે ફોર્મેશન છે, સેન્ટેન્સ ટાઈપ છે, એ કમ્પ્લીટ થયું છે. તમારે ખાલી અત્યારે સેન્ટેન્સ જોવાના છે. એક્ઝામમાં શું આવશે? ચેન્જ કરવાના, કે સિમ્પલમાંથી કમ્પાઉન્ડ કે કોમ્પ્લેક્સ, રાઈટ? એ રીતે. ધ બોય ઇન ધ બ્લુ શર્ટ ઇઝ માય કઝિન. તો અહીંયા શું છે? તમારા સબ્જેક્ટ પછીનો એક આખો આઈડિયા છે જે શું કરે છે? તમારું સ્ટેટમેન્ટ છે કમ્પ્લીટ કરે છે. તો આ કયા સેન્ટેન્સ થઈ ગયા? સિમ્પલ સેન્ટેન્સ, રાઈટ? એના પછી કયા સેન્ટેન્સ તમને કીધા છે? કમ્પાઉન્ડ સેન્ટેન્સ. બરાબર? કમ્પાઉન્ડ સેન્ટેન્સ કોને કીધા? તો બે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ. બે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ એટલે બે એવા અલગ અલગ ગ્રુપ ઓફ વર્ડ્સ કે જે અલગ અલગ આઈડિયા પ્રોવાઈડ કરે છે, પણ તમે આ બધા કંજક્શનથી એ બંનેને સાથે યુઝ કરી શકો છો, રાઈટ? Compound sentence has two or more independent clauses joined by coordinating conjunction. બરાબર? આ જે કન્જક્શન્સ છે બધા કયા છે? કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ છે. તો જ્યારે હવે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ અને કમ્પાઉન્ડ સેન્ટેન્સ બંને કનેક્ટેડ હશે કન્જક્શનથી, તો એનો ડિફરન્સ કેવી રીતે ખબર પડશે? તો કમ્પાઉન્ડ સેન્ટેન્સ કમ્પલસરી શેનાથી કનેક્ટ થયેલા છે? કોઓર્ડિનેટિંગ કન્જક્શન. બરાબર? અને આ જે છે એ કોઓર્ડિનેટિંગ કન્જક્શન છે. for, and, nor, but, or, yet અને so. આ બધા કયા કન્જક્શન છે? કોઓર્ડિનેટિંગ કન્જક્શન, રાઈટ? I wanted to play cricket. આ એક તમારો કમ્પ્લીટ ક્લોઝ છે. It started raining. આ બીજો તમારો કમ્પ્લીટ ક્લોઝ છે. આ બંનેને આપણે કનેક્ટ કર્યું શેનાથી? So this is your complete whole sentence. I wanted to play cricket, but it started raining. આ કંજક્શન અહીંયા શું કરે છે ખબર છે? એક રીઝન અથવા તો એક મીનિંગ પ્રોવાઈડ કરે છે, બંને સેન્ટેન્સનું જે કનેક્શન છે એ બતાવે છે, રાઈટ? તો આને કયો સેન્ટેન્સ થઈ કયું કહેવાય? કમ્પાઉન્ડ સેન્ટેન્સ. She can sing well. She can dance. તો આ બંને કેવા સેન્ટેન્સ છે? અલગ અલગ છે. બરાબર? અગેન આપણે એને શું કર્યું? કનેક્ટ કર્યું. કયા કંજક્શન થી? કોઓર્ડિનેટિંગ કંજક્શન. સો ધીસ ઇઝ કોલ્ડ યોર કમ્પાઉન્ડ સેન્ટેન્સ. ખબર પડી? સેમ. ધ સનસેટ, સો વી રિટર્ન ટુ હોમ. રાઈટ? આ બહુ સિમ્પલ, બોલવામાં પણ સિમ્પલ, અને જ્યારે તમે એને સોલ્વ કરો છો તો સોલ્વ કરવામાં બી તમારે આટલા જ નામ યાદ રાખવાના છે. બીજા કોઈ કંજક્શન તમારે યાદ રાખવાના હોતા નથી. ક્લિયર? તો પહેલું હતું એ સિમ્પલ સેન્ટેન્સીસ, આ છે કમ્પાઉન્ડ. સિમ્પલ સેન્ટેન્સીસ અગેન ઓનલી વન મેઇન આઈડિયા, ધેટ્સ ઇટ. કમ્પાઉન્ડ સેન્ટેન્સ તો બે અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ, બરાબર? ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ, અને શેનાથી કનેક્ટ થાય છે? કોઓર્ડિનેટિંગ કંજક્શન. તો ધીસ આર અવર કમ્પાઉન્ડ સેન્ટેન્સ. હવે થોડુંક ડિફિકલ્ટ, નામ પ્રમાણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. બરાબર? કોમ્પ્લેક્સ સેન્ટેન્સ શું છે? તો અહીંયા એક ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે અને બીજો અથવા તો જે બીજા છે એ કેવા છે? ડિપેન્ડન્ટ ક્લોઝ છે. અને આ બધા જે કનેક્ટ થાય છે એ કેવા કંજક્શન થી? સબઓર્ડિનેટ કંજક્શન. બરાબર? એટલે સબઓર્ડિનેટ એટલે જો તમને બ્રેકેટમાં આપ્યા છે because, although, when, if, since, unless, while, after, before. આવા બધા કંજક્શન થી જે સેન્ટેન્સીસ કનેક્ટ થાય છે એ બધા કયા છે? કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. રાઈટ? I stayed at home
because it was raining. હવે જ્યારે તમે આમાં બે ક્લોઝ વાંચશો ને તો અગર આપણે આને નથી યુઝ કરતા તો એક ક્લોઝ તમને કમ્પ્લીટ લાગશે અને બીજો કેવો લાગશે ઇનકમ્પ્લીટ. I stayed at home. It was raining. તો આનો મીનિંગ તો ક્લિયર થાય છે, it was raining. પણ I stayed at home એના પછી આપણને એવું લાગે કે કંઈક ખૂટે છે, કોઈ મીનિંગ નથી, કોઈ રીઝન નથી, અથવા તો સેન્ટેન્સ છે કમ્પ્લીટ લાગતું નથી. તો આ જે છે આટલો પોર્શન એ શું કરે છે, તમારું સેન્ટેન્સ કમ્પ્લીટ કરે છે, બરાબર. અને આ કયા કન્જક્શન છે, સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ, બરાબર. કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં કયા હતા, કોઓર્ડિનેટિંગ કન્જક્શન. અહીંયા કયા છે, સબઓર્ડિનેટિંગ કન્જક્શન. When the teacher entered, the students stood up. હવે the students stood up. What, why, શું, કઈ ખબર પડી નહીં. એટલે આ જે છે એ અધૂરો ક્લોઝ છે, એટલે આ ડિપેન્ડન્ટ ક્લોઝ છે. અને આ છે the teacher entered, એ કયો છે, ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ. અને એ બંનેને કનેક્ટ કોણ કરે છે, બરાબર. જ્યારે ટીચર આવ્યા ત્યારે સ્ટુડન્ટ્સ ઊભા થઈ ગયા. She will succeed if she works hard. અહીંયા જે if છે એ શું થઈ ગયું આ લોકોનું, સબઓર્ડિનેટિંગ કન્જક્શન. અહીંયાથી શું થશે, તો ક્લિયર થશે કે આ એક ડિપેન્ડન્ટ છે ને ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ છે, બંને કનેક્ટ થશે અને એક મીનિંગફુલ સેન્ટેન્સ છે ક્રિએટ થશે, બરાબર. હવે તમને એક્ઝામમાં કઈ રીતે આવશે, તો તમારી એક્ઝામમાં શું આવશે, ચેન્જ કરવા. પણ એના પહેલા ત્રણેયનો મતલબ ખબર હોવી જોઈએ. ખબર પડી ગઈ, પાક્કું? ઓકે.